હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો સવારમાં વરસાદની હારે બ્લોગ ચાલુ કર્યો છે. ફૂલ વરસાદ આવે છે, નદીઓ ભરાઈ ગઈ છે, એટલે અમારે હવે હોડી લઈને જવું પડશે. અત્યારે જઈએ છીએ નવા ઘરે. હોડી લઈને? ના, તો હોડીમાં જ જવું પડે ને, નદી ભરાણી બાજુમાં. કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો કાલે જવાનું હતું નવા ઘરે, તો કાલનું કેન્સલ થયું, જેમ તમને બધાને ખબર છે. તો આજે જવાનું છે, તો તમને બતાવશું ત્યાંનું કામ કેટલું થયું છે, પેલું બાલ્કનીનું ને શું છે. ચાલો, આ રેડી થઈ ગઈ છે અને હું પણ રેડી છું. કાર્તિક ને એ લોકો રેડી થાય એટલે ભાગવાનું છે, થોડી ઉતાવળ કરવી પડશે. ચલો. તો આ બીજો દરવાજો ખુલ્લો જ ક્યાંથી જાય? વિડીયો લેતો તો આમ. પછી હું બાયણે નીકળો નાતા નાતા. આ ઓલી છે આપણે પ્રસાદીમાંથી આવી ને તો ઘરેથી નીકળ્યા પણ કોઈ ચાવી જ ના લીધી, બધાને ભૂલાઈ ગયું. તો અત્યારે પાછું જઈએ છીએ ઘરે ચાવી લેવા માટે. અને વરસાદ તો તમને જેમ કીધું એમ આવે જ છે, જો ચાલુ જ છે મુસળધાર. લાસ્ટ ટાઈમ ગયા હતા ને ત્યારે વરસાદ ચાલુ જ હતો, ત્યારે મકાઈ ખાધી હતી, તમને લોકોને યાદ હોય તો. અત્યારે પાછો ચાલુ જ છે. કઈ નહીં, ચલો જઈએ, ત્યાં જઈને જો ડાયરેક્ટ મળીએ તમને. ચલો, જો ગાઈસ અહીંયા બાલ્કની હતી ને આખી નીકળી ગઈ છે, સ્લાઇડર ત્યાં ફિટ થઈ ગયા છે. તો અત્યારે પીઓપીની ડિઝાઇન વગેરે ચાલે છે. અને જો તમને બતાવતું ને ત્યારે કંઈ ક્લિનિંગ નહોતું, હવે બધી જ જગ્યા પર ક્લિનિંગ થઈ ગયું છે. આ રૂમમાં બી ક્લિનિંગ થઈ ગયું છે, અહીંયા બી થઈ ગયું છે. અને અહીંયા પીઓપીની ડિઝાઇન ડિસ્કશન થાય છે. અને એક છે ને તમને ડિવાઇસ હમણાં બતાવું. મેઝરમેન્ટ ખબર નહીં કેમ વર્ક કરે છે. લાઈટ અહીંયા કરવાની ને, જો અહીંયાથી છે ને પેલા કંઈક રાખતા હતા, ખબર નહીં, આમ અહીંયા આમ રાખવાનું, ચાલુ થાય. જો અહીંયા સામેનું સામે દેખાય પોઈન્ટ રેડ, પછી આમાં આવતું હશે. જો આવી ગયું 9 ઇંચ, સોરી 9 શું હોય, ફૂટ હોય, ઇંચ હોય, ફૂટ હોય, ઇંચ 9 ઇંચ અને 8. અહીંયાથી મેં તો સામેનું આપ્યું એમ. 9 ફૂટ છે. ઓકે, ચાલો આપણે છે ને હોલમાં ટ્રાય કરીએ. અહીંયાથી અહીંયા રાખીએ હોલમાં સામે સુધી. જો અહીંયા રાખ્યું છે, સામે આ દેખાય રેડ લાઇટ, અહીંયા દબાવ્યું, મેજર કરે છે, થઈ ગયું. જો અમારો હોલ છે 15 ફૂટનો. પડી ગઈ ને તમને બધાને ખબર? મસ્ત છે આ 15 ફૂટનો હોલ છે. જો ડિજિટલી જાને રમકડું મળી ગયું છે, એક માપવાનું છે. અહીંથી માં લેઝર પડે આટલું ડિસ્ટન્સ કહી દઈએ. બોલો, ડિવાઇસ સારું છે નહીં કામનું. પડઘા પડે તો ગાઈસ તમને લોકોનું પાડ્યું. હવે કદાચ આવતો હોય પવન છે, પણ પડઘા પડતા હતા અંદર. હજી જમવાનું બાકી છે અને 4 વાગવા આવ્યા છે. કોની સાવેણી છે? આપણી. સરસ. ચાલો તો હવે ફટાફટ પતાવીએ ને પછી આપણે જમવા જવાનું છે. બહુ ભૂખ લાગી, પછી મળીએ. એટલે ને નથી જોતો તો નીચે લઈ લઈ. આવી જ છે પવન ને ઓલું બધું. એટલે તો ગાઈસ ઘરેથી નીકળી ગયા ને હવે જમીએ છીએ અત્યારે. સોરી, જમવા જાય છીએ અત્યારે. 4 ને કેટલા 4:15 તો આપણે નીકળ્યા. 4:30 નહીં જાય મેં હોય અમે. બપોરનું જમવાનું, હજી લંચની વાત થાય. સારું, ચાલો ફટાફટ જઈએ. 4નો ટાઈમ થઈ ગયો. 4 વાગે ચા પીવાની અને એટલે જમશું. આ તો આ બધા શેડ્યુલ વિખાઈ ગયા. સારું, હાલો મળીએ જમવામાં. પાર્ક કરી દીધી છે કાર, લોક માર દઈએ ને હવે પહોંચી ગયા છે બીરમીસમાં પાછા. જોઈ લ્યો
પ્રમોશન કરતા કરતા નો પ્રમોશન વાળામાં હાલો ફટાફટ જાય, બહુ ભૂખ લાગી છે. દેવાંગીના બટ ઉપર લે. ચલો આવી ગયું છે, શું નામ? કોટેજ ચીઝ સેલમાં. નામ ભૂલાઈ જાય મને. ચાલો દાબી લઈ આમ જો. અસલ ગુજરાતી વર્તાય આવવાનું જ્યાં જોજો હમણાં શું કરે, કાંઈ નથી જોતા વહી ગયા બાર, કાંઈ નથી જોતા પેપર. જો આજા ये शख्स को घूर के देखो, इस शख्स को घूर घूर के देखो, ये वही शख्स है जो, ये वही शख्स है. डन पाछा થઈ આટલો પતાવી દેવાનો. A few minutes later. તો ગાઈસ ઘરે આવી ગયા ને વિડીયો અપલોડ કરવાનું બાકી છે, ત્યારે ઈ કરું છું. અને ટાઈમ જો તો 5:45 થઈ ગયા છે, તો વિડીયો આજે થોડો લેટ આવશે, પણ ફટાફટ અપલોડ કરી દઉં છું. અને આ જો મોબાઈલમાં રીલ ઘૂમેડી છે. તો ગાઈસ એમને જે અમુક કામ હોય ને ઓનલાઈન પતાવતા હતા, બાકી અત્યારે વાગવામાં આવ્યા છે 10 અને ઓર્ડર કરી દીધા છે બર્ગર ને એવું. તો આવશે હમણાં, વરસાદના લીધે લેટ આવવાના છે, હજી કદાચ 10:15 10:30 થઈ જશે. ત્યાં સુધી જો ફોનમાં વાત કરે છે બરોબર, અને આપણે આરામ કરતા. અને વરસાદ કેમ સારું કામ ધબાટી બોલાવી દે. જો ધબાધબી તમને અવાજ સંભળાતો, તમને બતાવું કેમ એમ થાય. લાઇટ નથી અમારે અહીં ઉડી ગઈ, જોઈ લ્યો. હા દેખાતો નથી બહુ, પણ બહુ વરસાદ આવે, ધબાધબી બોલે છે. આમાં આવે તો સારું જમવાનું છે, બીજું કાંઈક ન કરવું પડે. અને આ ઘરે વાત કરે છે, જમવાનું આવી જાય ને દેવાની. કાર્તિક બધા રાહ જોઈ છે, આવે તો ખાઈ ગઈ. તો ગાઈસ અમારો ઓર્ડર આવી ગયો અને જોઈ લ્યો, એ બર્ગર છે, આની અંદર ઢાંકીને રાખી છે ચિપ્સ. આમાં પેરી પેરી ચિપ્સ, જેમ કે હા This is mine. સારું હો, ખાઈ નહીં જતું. કેમ કે છે ને અહીંયા ઠંડક છે ફૂલ. અમે છે ઓઢીને પડ્યા હતા, હમણાં બતાવું કેમ પડ્યા હતા. એટલે ઢાંકીને રાખી, ઠરી ના જાય ને એટલે. આમાં કોક છે, જલ્દી ખોલો. અને વ્લોગ આજે ખબર જ છે તમને કે બહાર ગયા હતા, બાકી છે સૌરવ જોશીનો, અત્યારે જોઈ નાખ્યા. આનો વ્લોગ તો જોવો જ પડે બરોબર ને. એના વ્લોગ તો આપણે બધા કે મતલબ મિસ કર્યા હોય એ પછી પાછળથી જોઈ નાખ્યા. જૂનાય જોઈ નાખ્યા છે બધાય. સારું હાલો ફટાફટ ખાઈ લ્યો, બહુ ભૂખ લાગી છે. તો ગાઈસ જમી લીધું અને કહેતો ને ઠંડક આવે છે બહુ. હવે બોલ શું કરી દીધી? મેં શું કરી દીધી? ના મારે ઓઢું એટલે મારું ઓઢું ને તમારું ઓઢું પાતળું છે એટલે પાતળું આજ ઠંડક ખાય જ ન હોય પાતળું, એટલે ચેન્જ કરી નાખવાનું. મારું તો કમ્પલસરી આ જ છે, તમારું જે હોય હો હું ઓઢું. આ ડબલ નું છે એટલે આ ઓઢી શકું. તેમ તો ઓલી ડબલ નું મોટી હતી, લઈ લે ને તો હું યાદ રાખે. પેલા તો બહુ આ ગમતું હતું. ગમે જ છે ઠંડકમાં, એ શિયાળામાં જ વાપરું. જો કે આ રીતના પડ્યા હતા, ફૂલ ઠંડી હવા, પછી સાથમાં આમાં એન્ટરટેનમેન્ટ સરખું નથી ન્યા હું બતાવ્યા પણ ઈ તો કપડાં સુકાણા છે, એમાં ટુવાલ સુકાય છે. એમાં તો કઈ બધાને એવું જ હોય, ચોમાસામાં તો અંદર કપડાં ટીંગા. ઘણા ઘરમાં આમ દોરી બાંધી હોય એમાં ટીંગાયડા હોય, એમાં કઈ શરમાવાનું ન હોય બરોબર ને. કઈ સારું ચાલો થોડી વારમાં સુઈ જશું, કાલથી પાછી ઓફિસ લાઈફ ચાલુ થશે. તો 5 દી પછી પાછો આવશે શનિ રવિ. આઈ હેટ મંડે. કોને ગમે વન ડે? ઓફિસના જે હોય લોકો આ કમેન્ટ કરજો, કોઈને ગમે ના જ ગમે, જો કે ખબર જ છે. તો કાંઈ વાંધો નહીં, હજી એન્જોય કરી લઈ થોડી વાર, ટીવી બીવી જોઈ લઈ, કેમ કે હજી 11:15 થયા છે. હા લેપટોપ આવે ને. તો સારું ચાલો તો આપણે કાલે મળીએ નવા બ્લોગ સાથે. અને કમેન્ટ રીડ કરવાનો હવે પ્લાન કરીએ કે સ્ટાર્ટ કરી દઈએ નેક્સ્ટ વીકથી બરોબર ને. ટ્રાય કરીએ તો મસ્ત કમેન્ટ કરી દેજો. અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બાય બાય. કાંઈ નહીં, ચલો ફટાફટ વિડીયો અપલોડ કરી દો, લેટ આવશે. અહીં તો બોલી દીધું, હમણાં સ્ટોરેજ ફૂલ થઈ જાય. કાંઈ નહીં, ચલો હમણાં. તો ગાઈસ બર્ગર આવી ગયું અને બાય. હા તું કર દે.